માર્ચમાં જ ગરમી ભૂક્કા બોલાવશે। આકરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો। ગરમીને લઈને અંબાલાલ પટેલની છે આગાહી। ઉનાળો આકરો રહેવાની શક્યતા છે। માર્ચમાં જ એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થશે। તો માર્ચમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે। ગરમીને લઈને અંબાલાલની આગાહી છે કે ઉનાળો આકરો રહેશે। ઉનાળો આ વખતે આકરો રહેવાની શક્યતા રહેશે અને માર્ચ માસમાં લગભગ 7મી માર્ચ સુધીમાં ગરમી જોરદાર પડવાની શક્યતા રહેશે। દિવસના ભાગમાં ક્યારેક 36, 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કોઈ ભાગમાં થઈ શકે। 17, 18, 19 મેમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે। આ ગરમી માર્ચ મહિના સુધીમાં કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગમાં રહેશે, 38, 39, પણ કોઈ ભાગમાં 42, કોઈ ભાગમાં 43 અને કદાચ કોઈ ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન થઈ શકે। એટલે એપ્રિલ માસમાં જે ગરમી પડવી જોઈએ એ માર્ચ માસમાં પડશે। તો ગુજરાતમાં માર્ચ મહિનાની આકરી ગરમીની શરૂઆત। રાજ્યના અનેક શહેરોમાં ઉંચકાયો છે પારો। તો રાજ્યના 6 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। 24 કલાકમાં 6 શહેરોમાં પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો છે। 39.1 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ હાઈએસ્ટ ગરમ શહેર છે। ડીસામાં પણ 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ 38 ડિગ્રીને પાર તાપમાન અને અમરેલીમાં પણ 38 ડિગ્રી, જ્યારે કે ગાંધીનગરમાં પણ 38 ડિગ્રી તાપમાન છે। એટલે કે માર્ચ મહિનામાં 40 ડિગ્રીની નજીક આ પારો પહોંચ્યો છે। આ તરફ સુરતમાં પણ માર્ચના પ્રારંભે જ ગરમીનો પારો 38 ડિગ્રીની નજીક પહોંચ્યો। 24 કલાકમાં શહેરનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયું છે। વહેલી સવારે ઠંડક અને બપોરે આકરો તાપ પડે છે। સુરતીઓ પરસેવે રેબઝેબ થયા છે। શહેરમાં હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે અને સવારમાં ઠંડી, બપોરે લૂ જેવી ગરમી છે। તાપમાનના ભારે તફાવતથી સામાન્ય જનજીવન પર તેની માઠી અસર થઈ રહી છે। તો હવામાં ભેજનું પ્રમાણ લગભગ 80% નોંધાતા બફારો અને અકળામણ વધી છે। પવનની ગતિ નબળી હોવાથી લોકો એસી અને પંખાનો સહારો લેતા જોવા મળ્યા છે। ગરમી અને ભેજના કારણે ડિહાઇડ્રેશન તથા વાયરલ ઇન્ફેક્શનનો ખતરો વધ્યો છે। હવામાન કચેરીએ આગામી દિવસોમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધારાની શક્યતા છે। સુરતમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। માર્ચ મહિનાની શરૂઆતથી જ સુરતમાં 37 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। ખાસ કરીને સવારના સમયમાં ઠંડક અને બપોર થતાં કહી શકાય છે કે આકરા તાપનો સામનો સુરતના લોકો કરી રહ્યા છે। જે પ્રકારે માર્ચની શરૂઆતમાં 37.9 એટલે કે 38 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। કહી શકાય સરેરાશ તાપમાન 20.2 સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે। શહેરમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તાપમાનમાં ભારે તફાવતને લઈને સામાન્ય જનજીવન પર અસર જોવા મળી રહી છે। હવામાં ભેજનું પ્રમાણ 80% કરતાં વધ્યું છે, જેને લઈને બફારો અને અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે। તાપમાન હજુ વધશે, એટલે કે હજુ તો માર્ચ મહિનાની શરૂઆતમાં સ્થિતિ છે, તો મે મહિના સુધી પહોંચતા સુરતમાં તાપમાનનો પારો વધે અને લોકો અસહ્ય ગરમીથી ત્રાહિમામ પુકારે તેવી સ્થિતિ અત્યારથી જોવા મળી રહી છે।